મધ્યપ્રદેશના રીવામાં એક નાનકડી શંકાએ એટલું વિકરાળ રૂપ લીધું કે એ સીધી શ્રદ્ધા પર હુમલો બની ગઈ. આ એક એવી ઘટના છે જે આપણને શંકા, હિંસા અને આસ્થાના નાજુક સંબંધ પર ફરીથી વિચારવા માટે મજબૂર કરી દેશે. 12 ઇંચ. હા, 12 ઇંચ. સાંભળવા તો ખાલી એક આંકડો લાગે, બરાબર? પણ આ આંકડો જ આ આખી કહાણીના કેન્દ્રમાં છે અને એની પાછળની જે હકીકત છે ને એ ખરેખર હચમચાવી દે તેવી છે. તો આ 12 ઇંચ શું હતું? એ હતી એક યુવાનની શિખાની લંબાઈ. હા, એ જ શિખા જેને પેટ્રોલ ચોરીના એક મામૂલી શક પર એના માથામાંથી ક્રૂરતાથી ખેંચી કાઢવામાં આવી. અહીંથી જ આખી વાત વણસે છે. તો ચાલો આપણે સીધા જઈએ એ જગ્યા પર જ્યાં આ બધું થયું. મધ્યપ્રદેશના રીવા જિલ્લામાં બૈકુંઠપુર પોલીસ સ્ટેશન વિસ્તારનું એક ગામ છે મજીગવા. અહીં જ એક સામાન્ય બોલાચાલીએ એટલું ભયાનક રૂપ લઈ લીધું. તો જુઓ, એક તરફ છે 23 વર્ષનો રોહિત યાદવ, પીડિત, અને બીજી તરફ છે દીપક પાંડે, એના જ ગામનો એક માણસ. દીપકે રોહિત પર આરોપ લગાવ્યો પેટ્રોલ ચોરીનો. પણ વાત અહીં આરોપ પર અટકી નહીં. કોઈ પુરાવા નહીં, પોલીસને જાણ નહીં, સીધો જ હુમલો. મતલબ કે કાયદો પોતાના હાથમાં લઈ લેવાય. હવે આ હુમલાની ગંભીરતા સમજવા માટે એ સમજવું બહુ જરૂરી છે કે આ ખાલી વાળ ખેંચવાની ઘટના નહોતી. ના, આના મૂળ તો ઘણા ઊંડા છે આપણા સાંસ્કૃતિક અને ધાર્મિક વિશ્વાસોમાં. તો આ શિખા છે શું? ઘણા લોકો જાણતા જ હશે, પણ જે નથી જાણતા એમના માટે. શિખા એટલે કેટલાક હિન્દુ પુરુષો પોતાના માથા પર વાળનો એક ગુચ્છો રાખે છે. પણ એ ખાલી કોઈ હેરસ્ટાઇલ નથી. એ તો એમની શ્રદ્ધાનું, એમની ઓળખનું અને ઈશ્વર સાથેના એમના જોડાણનું એક જીવંત પ્રતીક છે. એટલે જ આ હુમલાને ખાલી શારીરિક ઈજા તરીકે જુઓ એ બહુ મોટી ભૂલ કહેવાય. આ હુમલો સીધો રોહિતની આસ્થા પર હતો, એની ઓળખ પર હતો. એની શિખા ખેંચી કાઢવી એ જાણે એના અસ્તિત્વનો એક ભાગ જ છીનવી લીધો હોય એવું હતું. તો આ ભયાનક ઘટના પછી પીડિત રોહિત યાદવ પર શું બીતી હશે? શારીરિક પીડા તો હતી જ, પણ એના કરતાં પણ મોટો ઘા હતો માનસિક આઘાતનો. રોહિતે પોતે જ કહ્યું છે કે આ એક જંગલી કૃત્ય હતું અને એના કારણે એને જે માનસિક આઘાત અને અપમાન સહન કરવું પડ્યું એની તો કલ્પના જ કરવી રહી. આ શબ્દો એના દર્દને બતાવે છે જે કોઈ પણ શારીરિક ઘા કરતાં ઘણો ઊંડો હોય છે. અને હવે જે વાત આવે છે ને એ કદાચ આખી ઘટનાનો સૌથી હચમચાવી દેનારો હિસ્સો છે. જરા વિચારો, પહેલાં તો ગામમાં એના પર હુમલો થાય છે, પછી એની 12 ઇંચ લાંબી શિખાને માથામાંથી ઉખાડી નાખવામાં આવે છે, અને ત્રીજું, પીડિતને એટલે કે રોહિતને પોતાની જ એ ઉખાડેલી શિખા હાથમાં લઈને પોલીસ સ્ટેશન જવું પડે છે. એક ક્ષણ એ અપમાને પીડા ખરેખર અકલ્પનીય છે. જુઓ, આવી ઘટનાઓની અસર ક્યારેય એક જ વ્યક્તિ પર નથી થતી. એની લપેટમાં આખું ગામ, આખો સમાજ આવી જાય છે. તો ચાલો જોઈએ કે મજીગવા ગામ પર આ ઘટનાની શું અસર થઈ. આ એક ઘટનાએ આખા ગામનું વાતાવરણ બદલી નાખ્યું. બધે જ એક ડર અને તણાવનો માહોલ છે. ગામના લોકો આ વિશે ખુલીને વાત કરતા પણ ડરે છે. અને આ ઘટના ઘણા મોટા સવાલો ઊભા કરે છે. શું નાગરિકો સુરક્ષિત છે? અને સૌથી મોટો સવાલ, જો લોકો આવી રીતે કાયદો હાથમાં લેવા માંડશે તો સમાજનું શું થશે? તો આટલું બધું થયા પછી હવે સવાલ એ છે કે તંત્ર શું કરી રહ્યું છે? સત્તાવાર રીતે શું પગલાં લેવાયા? ચાલો પોલીસ તપાસ ક્યાં પહોંચી એના પર એક નજર કરીએ. તો એક બાજુ રોહિત યાદવે હિંમત બતાવી. આટલા આઘાત અને અપમાન પછી પણ એણે પોલીસમાં જઈને વિધિવત ફરિયાદ નોંધાવી અને એની ફરિયાદના આધારે પોલીસે પણ તરત જ કાર્યવાહી શરૂ કરી દીધી છે. કેસ નોંધાઈ ગયો છે અને ગામના લોકોની પૂછપરછ કરીને તપાસ આગળ વધી રહી છે. હવે આ મામલો કાયદાના હાથમાં છે. આ આખી ઘટના આપણને એક બહુ જ મૂળભૂત સવાલ પાસે લાવીને ઊભી રાખે છે કે કોઈના પર શંકા હોવી અને એ શંકાના આધારે એની સાથે આવી જંગલીયત કરવી, આ બેની વચ્ચેની જે પાતળી ભેદરેખા છે એ ક્યાં છે? અને એક સમાજ તરીકે આપણે એ કેવી રીતે નક્કી કરી શકીએ કે આ રેખા ક્યારે કોઈપણ સંજોગોમાં ઓળંગાય નહીં? આ સવાલ પર વિચાર કરવો બહુ જરૂરી છે.